ક્યારેક એવું લાગે કે જાણે બધું જ ખતમ થઈ ગયું છે કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો જ નથી. પણ શું ખરેખર એવું હોય છે? ડેમન વેસ્ટની આ કહાણી આપણને આ જ સવાલનો જવાબ શોધવા માટે પ્રેરણા આપે છે. ચાલો આજે આપણે એમની 6 દસકા અને 1 નિકલની ફિલોસોફીને સમજીએ. જરા વિચારો, આ વાત કેટલી ઊંડી છે. એવું કહે છે કે ભલે ગમે તેટલા ખોવાઈ ગયા હોઈએ, પાછા ફરવાનો રસ્તો હંમેશા હોય છે. અને એની શરૂઆત કોઈ મોટા ચમત્કારથી નહીં, પણ એક સાવ નાના પગલાંથી થાય છે. આ જ તો ડેમન વેસ્ટની આખી વાતનો પાયો છે. પણ આ પરિવર્તનની ઊંચાઈ સમજતા પહેલાં એ જાણવું જરૂરી છે કે એ પતન કેટલું ઊંડું હતું. ચાલો જોઈએ કે ડેમન વેસ્ટનું જીવન કઈ રીતે પાટા પરથી ઉતરી ગયું. એક એવી શરૂઆત જે વચનોથી ભરેલી હતી, પણ એનો અંત બહુ ખરાબ હતો. જરા કલ્પના કરો, એક બાજુ એક સ્ટાર ક્વોર્ટરબેક, જેને ભણવા માટે પૂરી સ્કોલરશિપ મળી છે અને જેનું ભવિષ્ય એકદમ ઉજળું દેખાઈ રહ્યું છે. અને પછી જુઓ બીજી બાજુ, એ જ વ્યક્તિ વ્યસનમાં ડૂબેલો છે, ગુનાખોરીના રસ્તે છે અને એને આજીવન કેદની સજા થઈ છે. આ કોઈ બે અલગ અલગ લોકોની વાત નથી હો, આ તો એક જ માણસના જીવનના બે તદ્દન વિરોધાભાસી છેડા છે. તો પછી સવાલ એ થાય કે આવા ગાઢ અંધારામાંથી આશાનું કિરણ ક્યાંથી ફૂટ્યો? આનો જવાબ છુપાયેલો છે 6 દસકા અને 1 નિકલમાં. હા, બસ આટલામાં જ. એક એવો વિચાર જેણે બધું જ બદલી નાખ્યું. તો આ 6 દશકા અને 1 નિકલ છે શું? આ કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી. એ તો બસ એક પ્રતીક છે. એ એવું કહે છે કે જીવનને ફરીથી પાટા પર લાવવા માટે કોઈ મોટી મોટી વસ્તુઓની જરૂર નથી. આપણી પાસે જે સાવ સામાન્ય નમ્ર સંસાધનો છે ને, અને આપણી જે સાદી સમજ છે, બસ એનાથી પણ શરૂઆત થઈ શકે છે. પછી ભલેને પતન ગમે તેટલું ઊંડું કેમ ન હોય. ફક્ત 65 સેન્ટ એટલે કે 6 દશકા અને 1 નિકલ. રકમ કેટલી નાની છે નહીં? પણ એની પાછળનો જે વિચાર છે ને, એ બહુ જ મોટો છે. આ રકમ આપણને એ જ યાદ અપાવે છે કે પરિવર્તનની ગમે તેવી લાંબી મુસાફરી હોય, એની શરૂઆત હંમેશા એક નાના પણ મક્કમ પગલાંથી જ થાય છે. અને આ જ તો આખી વાતનો સાર છે. સમજાયું? જેમ આપણે નાના નાના સિક્કા ગલ્લામાં ભેગા કરીએ અને સમય જતાં એ એક મોટી રકમ બની જાય, બસ એ જ રીતે રોજની નાની નાની પણ સતત કીડવેલી સારી આદતો એ સમય જતાં જીવનમાં એટલું મોટું પરિવર્તન લાવી શકે છે જેની આપણે કલ્પના પણ ન કરી હોય. સારું, આ બધી વાતો તો બરાબર, પણ આ વિચારને અમલમાં કેવી રીતે મૂકવો? તો ડેમન વેસ્ટની યાત્રા આપણને ખાલી એક વાર્તા નથી આપતી, પણ એક નક્કર પ્લાન પણ આપે છે. એક એવું માળખું જે મનોબળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. અને આ પ્લાનમાં 5 મુખ્ય પગલાં છે. જુઓ, આ એક આખી યાત્રા જેવું છે. પહેલું પગલું છે પોતાની વાર્તાની જવાબદારી લેવી. પછી નાની શરૂઆત કરવી અને સતત રહેવો. ધીરે ધીરે એક સપોર્ટ સિસ્ટમ બનાવવી. પોતાની નિષ્ફળતાને એક નવી નજરથી જોવી. અને છેલ્લે બીજાની સેવા કરીને એમને પ્રેરણા આપવી. આ ખાલી સ્ટેપ્સ નથી, આ તો જાણે મનોબળને ફરીથી બનાવવા માટેનો એક આખો નકશો છે. આ વાક્ય ખરેખર બહુ મહત્વનું છે. નિષ્ફળતા એટલે આપણા પર લાગી ગયેલું કોઈ કાયમી લેબલ નથી. ના, એ તો એક ફીડબેક છે. આગળ વધવા માટેનો એક સંકેત છે. એનો અર્થ એ થયો કે મુશ્કેલીઓ કોઈની ઓળખ નથી બની જતી, બલકે એ તો કંઈક નવું શીખવાની એક તક બની જાય છે. અચ્છા, તો મનોબળ મજબૂત કરવા માટે કેટલાક નક્કર ઉપાયો પણ છે. જેમ કે રોજ રાત્રે એવી બાબતો લખવી જેના માટે આપણે આભારી છીએ. આ એક નાનકડી આદત છે, પણ એ આપણો આખો દૃષ્ટિકોણ બદલી નાખે છે. આપણું ધ્યાન શું નથી પડતી હટીને શું છે એના પર આવે છે. એ જ રીતે ધ્યાન કે માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરવી. ભવિષ્ય કેવું જોઈએ છે એનું એક સ્પષ્ટ ચિત્ર મનમાં બનાવવું. આ બધી પદ્ધતિઓ આપણી અંદરની શ્રદ્ધાને મજબૂત કરે છે. તો આ બધી વાતો પછી મનમાં એક મૂળભૂત સવાલ તો આવે જ છે કે આજે મુક્તિની યાત્રા છે, આજે પાછા ફરવાનો રસ્તો છે, એની શરૂઆત આખરે થાય ક્યાંથી? તો ચાલો આ આખી વાતનો સાર સમજીએ. ડેમન વેસ્ટની આ અદ્ભુત ગાથા આપણને શું શીખવે છે? તૂટેલા ટુકડાઓમાંથી ફરી એક નવી શક્તિશાળી ગાથા કેવી રીતે રચાય છે? ખરેખર આ વાર્તા માનવ મનોબળની એક જીવતી જાગતી સાબિતી છે કે ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિ આવે, માણસ એના પર કાબૂ મેળવી શકે છે.
એ આપણને બતાવે છે કે જીવનના તૂટેલા વિખેરાયેલા ટુકડાઓમાંથી પણ એક નવી અને શક્તિશાળી કહાણી ફરીથી લખી શકાય છે. કારણ કે ભૂતકાળ ભલે ગમે તેવો હોય, પણ ભવિષ્યની કલમ તો હંમેશા આપણા જ હાથમાં હોય છે. અને આ જ વિચાર આપણને એક અંતિમ પણ સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકે છે. દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક એ પરિવર્તન લાવનારું 6 દશકા અને એક નિકલ છુપાયેલું જ હોય છે. સવાલ બસ એટલો જ છે કે આપણા માટે એ 6 દશકા અને એક નિકલ શું છે અને એને શોધવાની શરૂઆત ક્યારે થશે.